જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. જો રસોઈ થાય ચૂલા ઉપર. અને હવે તો તમે અડીએ ચડી ગયા હશો બાટલા ઓલે. હા. હે બધા અડીએ ચડીએ ચૂલા ઉપર કેટલા લાગ્યા રાંધવા? 20. આની વાત થાય ચૂલાની તો નવા કેટલા ચૂલા પર રાંધવા લાગ્યા જોડાણા એ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો. પણ અમે હવે રસોઈ કરી રહ્યા અને હવે જમવા બેસીએ. અને અમને તો ખાઈ લીધું નહીં? તમે જમી લીધું? ગાયવાળા બહાર આવ્યા છીએ. જો હવે તો બાટલા નહીં મળતા, નોંધાઈએ તોય પછી દાડે 30 દાડે કેવી રીતે નેમ થઈ ગયો છે. એટલે ચૂલા ઉપર અમને તો અઘરું નહીં પડતું રાંધવાનું. પણ હવે નવા નવા હશે એમને તો બિચારાને તકલીફ પડતી હશે. જો ગાય માતા આવ્યા છે. રોટલી ખાવા આવી ગઈ ગાય. હવે ગાયને રોટલી ખવડાવી. એટલી ગાયો આવી છે. ગાયો આખો ખાડામાં આવી છે વધારે. હવે અમારે હવે વાયરો સરસ થયો, ઠંડો ઠંડો પવન આવે છે અને પાતળી હવામાં મજા આવે છે. ઉનાળામાં અમને રહેવાની. અને દર્શન કરી દો ગાય માતાના.